નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીવી સવાણી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં આપણે ચેપ્ટર નંબર 11.1નું સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 7 જોઈશું. દાખલા નંબર 7માં શું કીધું છે આપણને કે એક લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે. એક લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 30 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો અને તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. તો આને આપણે કઈ રીતે કરીશું? તો આપણે જાણીએ છીએ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો લંબચોરસની પરિમિતિ સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે L+B. અહીં આપણને લંબચોરસની પરિમિતિ આપી દીધી છે તો માટે 130 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ 2 આપણને એની પહોળાઈ આપી છે એટલે લંબાઈ આપણે શોધવાની. પહોળાઈ B કેટલી આપી છે? 30 સેન્ટીમીટર. તો જે આપણને જોઈએ છે તો આપ્યું છે તો 130 અહીં આ 2 છે ને બરાબરની આ બાજુ લાવીશ એટલે છેદમાં જશે અને આ બાજુ રહી જશે L+30. ચાલો આ 130 છે એને આપણે 2 વડે ભાગીએ તો 65 વધે તો 65 બરાબર શું થશે? L+30. માટે L બરાબર શું થશે? તો આ 30 બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ છે તો માઇનસ. માટે L બરાબર 65માંથી 30 જાય તો કેટલો જવાબ આવે? તો 35. તો આપણને લંબાઈ શોધવાની કીધી હતી તો L બરાબર લંબાઈ કેટલી મળે છે? તો 35 સેન્ટીમીટર મળે. હવે આપણે એના પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચાલો અહીં શું થશે? તો અહીં લંબાઈ આપણી કેટલી છે? 35 સેમી. પહોળાઈ કેટલી છે આપણી? 30 સેમી. તો અહીં 35 ગુણ્યા 30 કરીએ તો કેટલો જવાબ આવે? 1050 સેન્ટીમીટર સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણને મળી જાય છે 1050 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં તમારે જવાબ લખી દેવાનો કે તો લંબચોરસની લંબાઈ 65 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 1050 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ. આગળ છે તો અહીં 11.6 આકૃતિ જોજો અને રકમ પર સાંભળજો. એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. આ રહ્યું આ બારણું બેસાડેલું છે. કેટલું? તો લંબાઈ એની 2 મીટર છે અને પહોળાઈ એની 1 મીટર છે. દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. એટલે કે આ દિવાલ છે તો દિવાલની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. જો દિવાલને ઢોળવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના ₹20 હોય તો દિવાલને ઢોળવવાનો ખર્ચ શોધો. તો અહીં જોજો, અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં માત્ર દિવાલને રંગવાની વાત કરી છે. કોને? દિવાલને. આપણે એની ઉપર બારણું લાગેલું છે એને રંગવાનું નથી. તો આપણે અહીં શું કરવું પડશે? તો અહીં તો પહેલાં તો આપણે શું કરવું પડે? તો આખી દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. આખું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. બરાબર. આ ક્ષેત્રફળ શોધી કાઢીએ પછી એમાં આપણે આ બારણાનું ક્ષેત્રફળ શોધી કાઢીએ અને આખા ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો બાકીનો આપણે જે રંગ કરવાનો છે તે ક્ષેત્રફળ આપણને મળી જાય. બરાબર છે. ચાલો તો એ જ કામ આપણે કરીએ. તો પહેલાં શું કરીશું આપણે? પહેલાં તો અહીં દિવાલની લંબાઈ. તો દિવાલની લંબાઈ કેટલી છે? તો દિવાલની લંબાઈ બરાબર 4.5 મીટર. દિવાલની પહોળાઈ પણ આપી છે. પહોળાઈ છે 3.6 મીટર. બરાબર છે. તો આપણને દિવાલની લંબાઈ અને પહોળાઈ આપી છે તો એનું ક્ષેત્રફળ પણ શોધી શકાય. તો શું થાય? તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. લંબાઈ છે આપણી 4.5 મીટર, પહોળાઈ છે આપણી 3.6 મીટર. બરાબર. આ બંનેનો આપણે 4.5 છે એટલે એને 45/10 લખાય. આ બાજુ 36/10 લખાય. બરાબર છે. ચાલો અહીં શું થશે? તો અહીં 9 પંચા 45 થાય. બરાબર છે. અને અહીં 5 દુ 10 થાય. બરાબર છે. બીજું શું થાય અહીં? તો 18 દુ 36 પણ થાય. તો અહીં 18 9 અહીં 162/10. તો શું થાય? 16.2 મીટર સ્ક્વેર. તો આ આપણને દિવાલનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે એવી જ રીતે કોનું ક્ષેત્રફળ શોધીએ? તો બારણાનું શોધી કાઢીએ. એના પર બારણું લગાવેલું છે ને, તો બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે. કેમ? કારણ કે અહીં જુઓ લંબચોરસ છે, બંને કેવા છે? લંબચોરસ છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે બારણાની 2 મીટર અને પહોળાઈ છે 1. તો 2 ગુણ્યા 1 કેટલા થાય? 2. તો પણ કેવા? 2 મીટર સ્ક્વેર. તો આપણને મળી ગયું બારણાનું ક્ષેત્રફળ. તો આપણે જે રંગ કરવાનો છે, જે દિવાલને ઢોળવાની છે, તેનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. બરાબર છે. તો માટે દિવાલ ઢોળવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ. ચાલો, તો અહીં દિવાલનું ક્ષેત્રફળ આપણને મળેલું છે 16.2 મીટર સ્ક્વેર અને બારણાનું મળેલું છે 2 મીટર સ્ક્વેર. તો બરાબર શું થશે અહીં જવાબ? તો 14.2 મીટર સ્ક્વેર થાય. 16.2માંથી 2 બાદ થાય તો 14.2 મીટર સ્ક્વેર દિવાલ જે ઢોળવાની છે તે આપણને જગ્યા એટલે કે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. અને આપણને કહ્યું છે કે પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા છે. તો આપણે કેટલી દિવાલને? તો 14.2 મીટર સ્ક્વેરને આપણે ઢોળવાની છે. તો એનો ખર્ચ કેટલો? તો અહીં જોજો 1 મીટર સ્ક્વેર જગ્યાને ઢોળવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા. ઓકે. માટે 14.2 મીટર સ્ક્વેર જગ્યાને ઢોળવાનો ખર્ચ કેટલો? તો ચાલો અહીં ક્રોસ ગુણાકાર થશે. 14.2 ગુણ્યા 20 ને આ જશે છેદમાં 1. તો 1 તો છેદમાં હોય તો એનો કોઈ મતલબ જ નથી. તો અહીં 14.2 એટલે કે 142/10 ગુણ્યા 20. 10 10 ઉડી ગયા. તો જવાબ શું આવે આપણો? 284. કેટલો? 284. તો અહીં જવાબ લખાય કે 284 કેવા? રૂપિયા. તો દિવાલ ઢોળવાનો ખર્ચ રૂપિયા 284 થાય. ઓકે. તો આ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને આપણા વ્યવહારુ દાખલા આપણે કરી શકીએ. તો આજના વિડીયોમાં બસ અહીં જ આપણે અટકીએ. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય